અમારી પેનલમાં 3 જણા ચૂંટાણા, પાર્થ ચૂંટણી હાર્યો છે ને અપક્ષ ચૂંટાડો. ભારતીય જનતા પાર્ટીમાં રહીને મજા આવે છે. આજે મારી 3 સીટ તો આવી મારી પેનલની. મારો વોર્ડ 10 નંબર હતો, 7 વાર ત્યાં ચૂંટાણો હતો. આ વખતે મને 9 નંબરમાંથી આવી. ચૂંટણીમાં હારજીત થાય છે. ક્રિકેટના મેચમાં પણ હારજીત થતી હોય તો ચૂંટણીમાં હારજીત થાય. પાર્ટી આનાથી વધારે સારું કામ કરાવશે. દિનેશ અદવાણી, વોર્ડ નંબર 5, ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી. આજે જૂનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશ્વાસ દર્શાવી અને જનતાએ જે રીતે અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર. યુવા ઉમેદવાર શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા, ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ જે મને નાની ઉંમરે તક આપી છે, જે પાર્ટીના સિદ્ધાંતો છે અને અમારા પરિવારના સિદ્ધાંતો મુજબ હાલ્યા છીએ અને પાર્ટી અને પ્રજાએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સારો રાખ્યો છે અને સારા કામ કરશું અને પ્રજાની વચ્ચે રહેશું એવો અમારો નિર્ણય છે. તમારી જીતને તમે પક્ષની જીત જુઓ છો કે પારિવારિક જીત જુઓ છો? પક્ષ ને પારિવારિક અને મારા પપ્પાના જે વર્ષોથી કામ કરેલા છે, મારા કાકાના જે કામ કરેલા છે અને પરિવારના સિદ્ધાંત ઉપર અને ભારતીય જનતા પાર્ટીના જે સેવાના કાર્યો કરે છે એના હિસાબે અમને પ્રજા ચૂંટીને મોકલે છે. આગામી દિવસોમાં શું કામ કરશો? વોર્ડ નંબર 9 ને અને ભવનાથ તીર્થ ક્ષેત્રને સારામાં સારું બ્યુટિફિકેશન બનાવશું એવો અમારો દ્રઢ સિદ્ધાંત છે. મારું નામ અંજલિ આહિર છે, આપ સૌ જાણો જ છો. અને ફર્સ્ટ ઓફ ઓલ તો બધા મીડિયાને અને બધી જનતાને થેન્ક યુ સો મચ કે મને આટલી બધી હાઇલાઇટ આપી. ખરેખર એને લાયક તમે બધાય છો કે દુનિયા સુધીને કોઈ સારી વસ્તુ પહોંચાડવા માટે. અને આજે મને કહેતા બહુ પ્રાઉડ થાય છે કે હું હારી ગઈ છું એનું મને કોઈ દુઃખ નથી, પણ મને જીત હું એ માનું છું કે પ્રથમ વખતમાં મને 1640 મત મને મળ્યા છે. કે લોકોએ ખાલી મને એટલી ઉંમર જોઈને કે મારી કંઈ પણ એમને મારામાં સારું જોયું હશે તો એમને મને 1640 મતે મને આપી છે અને મારા માટે એ જ ખરી જીત છે. કારણ કે હું એટલું જ કહેવા માંગુ છું કે 1640 ને, કારણ કે જે બધાને તો ખબર જ હશે કે ક્યાં લોકોએ મને મત આપ્યો છે. બધાને દિલથી થેન્ક યુ. અને તમારી અંજલિ કમિંગ સૂન પાછી આવશે, કારણ કે એ કહું છું કે જે જીતેલાઓ છે એમને બધાને દ્વારકાધીશની બ્લેસિંગ્સ છે. ખરેખર એમના માટે હું એટલું જ કહીશ કે 5 વર્ષથી જેમ લોકોના પ્રોબ્લેમ ને એ બધું મીડિયા દ્વારા દેખાડવામાં આવે છે તો એ 5 ખરા ઉતરે, લોકોની સમસ્યાઓ દૂર કરે. કારણ કે હું એવું જ ઈચ્છું છું રાજકારણથી કે લોકોની સમસ્યાઓ દૂર થાય, પછી પાર્ટી કોઈ પણ હોય.